तो कुरैशियों के टोले फौज थी भेजाई, कुरैशी काम को निकले थे ऐसी खबरें पाई। तब फौज जाने पहुंची जा काफरों की टोली, तब सुध गई उनकी सतपति बोली। जा दोनों लश्कर हुए साम सामी, उधर इकरमा भी नबू जहल थारे नामी। तब 10-10 जुआना बेगे आए रे सारे, सो दिन का जीव ना किया रे प्यारे। आ कुरैशियों टोळું જે જગ્યાઓ પરથી જઈ રહ્યું હતું મદીના શરીફના નજદીકથી, તો એ જગ્યાઓ પર અબુ ઉબેદા હારિસ રદિલ્લાહુ તઆલા નો 60 મુહાજિરોના અતિ સૈનિકોને લઈ ઈઓના ઓહે આવે છે। તો જાણા ખબર પડી કે મદીના શહેરના અંદરથી અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઈઓના સાથીદારોને અમારા માટે જંગ કરવા માટે મોકલ્યા છે। તો જાણા લશ્કરને જોયું તો ઈઓના પગને જેથી જમી ખસી ગઈ। ઈઓના દિલના અંદર ધ્રાસકો લાગી ગયો કે હવે આપણે શું થાય આપણું, આ તો અમે લશ્કર આવી ગયું છે। તો ઇસ્લામ તરફથી જે જવાન સરદાર હતા બાવો લખત 10-10 જુવાના ભેગે આય રે સારે, એટલે ઘોડા દોડાઈ ઇસ્લામના ખાતર અલ્લાહની રાહના અંદર શહાદત લેવા માટે, ઇસ્લામના માટે આ દુશ્મનો કુફારો હમે જંગ કરવા માટે આવો છે। तब लड़ाई मंडानी मार पड़ी रे तीरा, सही दिन का मुहन मन राखी रे तीरा। सही देखो नाम साद बिन अभी वक्कासा, तो रदियल्लाहु अन्हु कहिए नाम खासा। जानो पहला पहल तीर सही अनूरे डलाया, तो काफरों का लश्कर माल धूल रे मिलाया। आ इस्लाम ना सुरवीरों ने आई ना कुफारों ना टोला ऊपर हुमलो कर्यो, तीरों नो मेवर हाड्यो, कोई ने तलवारों थी वार कर्या, कोई ने हाथों जे हतुं ए हथियार थी वार कर्या। इना अंदर साद इब्ने अबी वक्कास रदियल्लाहु ताला अन्हु भी था। એ ટાઈમે એની જવાની હતી। એ મશાયખ બાવ લખે છે કે સાદ ઇબ્ને અબી વક્કાસ રદિયલ્લાહુ તાલા અન્હુ એ અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબી હતા, અને એઓને ઇસ્લામના માટે અલ્લાહની રાહના અંદર સૌથી પહેલું તીર કોઈને માર્યું હોય તો એ સાદ ઇબ્ને અબી વક્કાસ રદિયલ્લાહુ તાલા અન્હુ। કુફારોના હોમે, ઇસ્લામના માટે કુફારોના હોમે। અને ઈયોનો એક બેટો હતો જે કરબલાના અંદર ઉમર શાદ, એને નબીના નવાસોના કતલ કર્યા, આટલો ફરક। સાદ ઇબ્ને અબી વક્કાસ રદિયલ્લાહુ તાલા અન્હુ જલીલુલ કદ્ર સહાબી, બદરી સહાબીના અંદર ઈયોનું નામ આવે છે। અને અશરે મુબશિરાના અંદર જે સહાબા 10 સહાબા જેમનું નામ છે તેમના જન્નતની બશારત જીવતે જીવ અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આલી ઈયોના અંદર સાદ ઇબ્ને અબી વક્કાસ રદિયલ્લાહુ તાલા અન્હુ બી છે। तो इन्होंने पहला पहल इस्लाम माटे तीर मारी कुफारों ना होमे, सही औसदन अनुपात से तीर रे बिसा, सो सगले लाख डालो कर काफरों के रिसा, सो कोई भी तीर में चुके रे ना 20 काफर मारे 20 तीरों के मां। अल्लाह ना हबीब सल्लल्लाहु अलैहि वसल्लम ना जे सहाबी था, इन्होंने अल्लाह की कुव्वत आली थी कि तीर मार तीरंदाजी ना अंदर खूब माहिर था। तो ये दाड़ो इन्होंने पाए 20 तीर था, इन्होंने पाए 20, तो 20 तीर 20 કાફીરોને મારીને ફના કર્યા, જહન્નમના હવાલે કર્યા। એટલા તીરંદાજીના અંદર માહિર હતા। ઘણા લોકો તલવારોથી भी જંગ કરતા હતા। तो कोई भी तीर में चुके रे ना 20 काफर मारे 20 तीरों के वहां। देखो दूजी फौज सु ऐसी हुई रे लड़ाई, ये खबर रे साची है लखे सु पाई। देखो सगली फौजों की ऐसी रे रीता जैसा दो रे फौजों का है बयान देखी था। भाव कैसे कि આવી રીતના જંગે બદરના અંદર અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે લગભગ 56 ફૌજો તૈયાર કરી હતી। એક અમીર હમઝા રદિયલ્લાહુ તાલા અન્હુ ને ઈયોના સરદાર બનાયા था, એકના સરદાર અબુ ઉબેદા ઇબ્ન હારિસ રદિયલ્લાહુ તાલા અન્હુ બનાયા था। તો આવી રીતના આ બે ફૌજોએ જંગ કર્યો છે। એવી રીતના તમામ જે ફૌજો હતી ઈયોને જંગે બદરના અંદર અલગ અલગ ફૌજોને જંગ કર્યો છે ઇસ્લામના માટે। ભાવ कैसे પણ હકીકત ઘણી લોબી છે, જો લખવા જેવું તો ઘણો બયાન લખવાય છે, પણ મને શોર્ટમાં તમને વાત કરી છે કે આવી યુ 6 ને 50 જેથી ફોજારે જાણો સહી હોનું की भी शाना सही 80 રે પીસાનો। તો આ 56 જે લશ્કરના જે ટુકડા કર્યા હતા હજરત હુજુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને ટોળીઓ બનાવી હતી। તો તમામ લોકોએ બહુ શાનોથી હિંમતથી દુશ્મનો સામે જંગ કર્યો હતો। ये बयान तो सारा नहीं लखारे जाता कि बयान गजवातों का आगे बहुत है आता, और उसका फौजों का बयान थोड़ा है कीता कि गजवातों तेरा सोच मन है दीता। ये सुन बाती मन समझ नहीं लीजिए, अरे खालिक अपने को एक संतरे दीजिए। रे तू ही साद बिन वकास नाम सु जानो सही असाब ने जानो सही असाब, अनु तीर पहले डालिए अवल अवल सिताब रे अवल अवल सिताब।
अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक वसल्लिम सल्लल्लाहु अलैहि वसल्लम। देखो पहली गजवात वे धन कहलाई, सो अबवाब जागू की ठाम रे बताई, सो हिजरत करा कहिए साला, तो महीने ने 10 दिन मुद्दत आला। ये पहली जंग थी। फिर मशाइख बाव लगा कि अबवाब नामनी एक जगह थी, जगह पर थी। अल्लाह ने हबीब सल्लल्लाहु अलैहि वसल्लम ने हिजरत करीन आए 2 महीना न 10 दाड़ा थया था, तो जंगे बदर ये वक्त थी। सही गजवात का ये बुजारे बयाना ना ही लड़ाई हुई, सॉरी जंगे बदर ની વાત નતા, જે અબવાબ નામની જગ્યા પર જે જંગ થઈ હતી એની વાત કરે છે પીર મશાઇખ બાવ। સહી ગઝવાત का गुजारे बयाना ना ही लड़ाई हुई ऐसा लखी सुजाना, અને આ જે જંગ હતી અબવાબ નામની એના અંદર લડાઈ થઈ નથી। पीछे गए ने कुरैशी सुनो दूजी गजवाता भी जुल असीर के नाम से लखी सु सुना था, और कुरैशी બધા પાછા જતા રહ્યા। અને એના બાદ એક जुल असीर નામની જગ્યા હતી। जुल असीर सु बुझो तमे ठाम रे ठाम केरा नामा व नबी ते सदारे सही गजा के कामा। ए जुल असीर नामनी जग्या ऊपर फिर एक गजवात थई, तो ये जंग ना अंदर अल्लाह ना हबीब सल्लल्लाहु अलैहि वसल्लम पोते ही आया था, ये जंग ना अंदर शरीक किया था। सो 2 महीने ने 3 दिन पहली गजवात बाजा, सो कुरैशियों के कारवान गए थे काजा। तो आज पहली गजवात जी थी अबवाब नामनी, ये जंग न खत्म थे 2 महीना અને 3 દાડા થયા હતા। તો આ એક બીજી જંગ આવી जुल असीर, આ જંગનું નામ છે जुल असीर। તો એ દાડો આજે મક્કાના કુફારો જે કુરૈશીઓ હતા એ ફેરથી એવી રીતના મક્કાથી તિજારત કરવા માટે કુફા તરફ જતા હતા। तो खबर नबी को वहां ऐसी ने पहुंचाई कि कुरैशियों के काफले की कितेर आ गई कि अबू सुफियान काफला ले शाम को ये जाता, અને बहुत है कुरैशी ऐसा काफला कहलाता। अल्लाह ने हबीब सल्लल्लाहु अलैहि वसल्लम ने यहाँ साथीदारों में कोई खबर आली कि या नबी अल्लाह अबू सुफियान इना काफला ने लई અને આવી રીતના તિજારત કરવા માટે આપણા મદીના મુનવ્વરા તરફથી મક્કાથી લઈ અને મદીના મુનવ્વરા તરફ વચમો રસ્તો આવે છે, તો ઈ થઈને कुफा तरफ आ लश्कर लेन जई रह्यो छे। जब नबी जी ने अपनी इतनी सुनी रे बात तब फौजा ले बाटिया सब लश्कर जाती, यानी अल्लाह ने हबीब सल्लल्लाहु अलैहि वसल्लम ने आवाज ओगળી तो फौजो बनाई अलग अलग અને તમામને અલગ અલગ કોમ વેચી દીધો, તમે ફલાણી જગ્યા પર જો, તમે આ રસ્તેથી જો, તમે ફલાણા રસ્તેથી જો, એવી રીતના अलग अलग हुक्म करे अल्लाह ने हबीब सल्लल्लाहु अलैहि वसल्लम। तब सफेद निशाना अमीर हमजा को दिया અને કહેતા લશ્કર અનુ તાબે લે ગયા। एक सफेद निशान હતું કે અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અનહુના આલીઓના યોના હોય અમુક સંખ્યાના અંદર લશ્કર આલ્યું। અબ્દુલ અસદ का बेटा अबू सलमा नामा किए खलीफे अनुकूले मदीने कामा। तो આ લોકો હવે જંગ કરવા માટે જતા હતા, તો મદીના મુનવ્વરાના અંદર કોકને તો સરદારી હુપ્યું પડે ને કે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જઈ રહ્યા છે, તો એ મદીના મુનવ્વરાનો સંભાળ રાખવા માટે કોકને તો સરદાર બનાવવું પડે। तो अल्लाह ने हबीब सल्लल्लाहु अलैहि वसल्लम ने अब्दुल असद का बेटा अबू सलमा रदियल्लाहु तआला अन्हु योना खलीफा बनाया કે તમે હોય મદીના મુનવ્વરાના અંદર રહો અને અમે લોકો જંગ કરવા માટે જઈએ છીએ। અને 150 નબી આપને સદારે જે હબીબ નામ શું કઈ અરબ के प्यारे અને 150 લોકોને લઈને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ अलैहि वसल्लम પોતે आया था। तो काफले के ऊपर एक गजवात की थी અને जनता तो सबो ने मन इतनी दी थी, अरे तू ही चल चल करे लड़ाइया, हुक्म दिया रहमान रे, हुक्म दिया रहमान। लाख पर कई अंबिया हुए उनकी ऐसी शान रे, उनकी ऐसी शान। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मुहम्मद व अला आलि सय्यिदिना मुहम्मद। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। एक मरतबा दुरूद पाक पढ़ी लो। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक वसल्लम। सलात व सलाम अलैका या रसूल अल्लाह। रब्बियुल अव्वल महीनों से, बरकती महीनों से अपना नबी पाक सल्लल्लाहु तआला अलैहि वसल्लम पाक मुबारक महीनाना अंदर 12મી रब्बियुल्लाह सुबह सादिक वखते दुनियाना अंदर तशरीफ लाया। આપણે એટલા નસીબદાર ખુશ નસીબ ઉમ્મતી છીએ
કે અલ્લાહ તાલાએ આપણને આખરું જમાન નબી પાક સલ્લમની ઉમ્મતમાં અલ્લાહ તાલાએ મોકલ્યા. તો આ મહિનાના અંદર રોજ દરૂદે પાક ભણો છો, એના કરતા વધારે દરૂદે પાક ભણજો. એની બરકતથી અલ્લાહ તાલા ખૂબ રોજી બી આલશે અને અલ્લાહ તાલા હર આફત તકલીફથી બચાવશે. હવે આપણે સૌથી પહેલા અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતની તારીખ કે તમામ મખલૂકનો રબ છે, પાલનહાર છે, અને અલ્લાહ તાલાએ પોતાના નૂરના અંદરથી જે નૂર સૌથી પહેલા અલગ કર્યું હોય તો નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નૂર મુબારક અલ્લાહ તાલાએ અલગ કર્યું. તો હુજૂરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની બહુ તારીફ કરીએ. પીર મશાઇખ ચિશ્તી રહેમતુલ્લાહ બાવાએ પોતાની કિતાબના અંદર નૂરનામાના અંદર લખ્યું છે. તો બાવા લખે છે કે નૂર અરસ કાવે નૂરે મોહમ્મદ. મારા આકાનું નામ મુબારક આવે મોહમ્મદ, તો જબાનથી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ભરજો. નૂર અરસ કાવે નૂરે મોહમ્મદ, નૂર કલમ કાવે નૂરે મોહમ્મદ, नूर लोहा कावे नूरे मोहम्मद, नूर अकल कावे नूरे मोहम्मद, नूर मारिफत कावे नूरे मोहम्मद, नूर आदम कावे नूरे मोहम्मद. ખાલી વિચાર કરો કે અલ્લાહ તાલા એના નૂરના અંદરથી નૂર અલગ કરી 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 કઈ જગા ઉપર લાવે છે. નૂર મારિફત કાવે નૂરે મોહમ્મદ, નૂર આદમ કાવે નૂરે મોહમ્મદ, તમામ અશરફુલ મખલુકાતના બાપ. नूर दिन कावे नूरे मोहम्मद, नूर नैनू कावे नूरे मोहम्मद, नूर मोहम्मद खाली के कीता आप जात थी वे पैदा रे कीता. बाबा लखे છે કે અર્શનું નૂર નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. અર્શનું નૂર એ બી નૂરે મોહમ્મદી છે. કલમનું નૂર એ બી નૂરે મોહમ્મદી છે. લોહનું નૂર એ બી નૂરે મોહમ્મદી છે. અક્કલનું નૂર એ બી નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. મારિફતનું નૂર એ બી નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. હઝરત આદમ અલૈહિ સલામનું નૂર નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. તો નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો અલ્લાહ તાલાએ પોતાની જાતે અલ્લાહ પાકને પોતાની જાતના અંદરથી બાબરકતમાંથી અલ્લાહ તાલાએ પેદા કર્યું. રબનું નૂર છે નૂરે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. બાવાએ એવા શબ્દો પૂછ્યા છે કે બહુ ખુશી પેદા થાય છે પડવાના. તો હઝરત આદમ અલૈહિ સલામ જાણે પોતાના કોનોના અંદર, બાવા આદમ અલૈહિ સલામ પોતાના કોનોના અંદર ઓભળ્યું. એ વખત પોતાના દિલના અંદર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બુઝુર્ગીના આપને કબૂલ ફરમાઈ. જાણે હઝરત આદમ અલૈહિ સલામ ના બદન મુબારકના અંદર જાણે અલ્લાહ તાલાએ નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દાખલ કર્યું. બાબા આદમ અલૈહિ સલામને અલ્લાહ તાલાએ બનાયા, પણ અંદર નૂરે મોહમ્મદી જાણે દાખલ કર્યું શરીરના અંદર. તો જન્નતના અંદર અલ્લાહ તાલાએ તાજ આલ્યો. જન્નતના અંદર જે તખ્ત હતો એ તખ્તનો તાજ બાબા આદમ અલૈહિ સલામનો નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નૂર મુબારકની બરકતથી આવ્યો અલ્લાહ તાલાએ. જાણે નૂરની ખુરશી ઉપર બેહારવામાં આવ્યા. દાદા આદમ અલૈહિ સલામના નૂરની ખુરશી ઉપર વિરાજમાન કર્યા અલ્લાહ તાલાએ. તો એ વખત તમામ ફરિશ્તાઓ આવ્યા. અલ્લાહ તાલાના જે નૂરે ફરિશ્તાઓ હતા તમામ, એ તમામ ફરિશ્તાઓ આવ્યા. આઈને સજદો કરવા માટે ખુરશીના હોમે આઈને કતારના અંદર ઉભા રહ્યા. લાઈનના અંદર નૂરે ફરિશ્તાઓ આઈને ઉભા રહ્યા. એ તાજીમનો સજદો હતો. ઇશ્કે રસૂલની તાજીમનો સજદો હતો. તો બાવા લખે છે કે જેવી રીતના દુનિયાના અંદર બાદશાહોના હોમે લશ્કર જે પ્રમાણે શાહી દબદબા રૂપે લાઈનના અંદર ઉભા રહે, બાજુમાં ઊભું હોય, એ રીત પ્રમાણે તમામ ફરિશ્તાઓ બાઅદબ હઝરત આદમ અલૈહિ સલામના હોમે આવી ગોઠવાઈ ગયા. તો તમામ ફરિશ્તાઓ બુલંદ અવાજથી, જે બી ફરિશ્તાઓ આયા તે બહુ પોતાની જબાનથી બુલંદ અવાજથી આદમ અલૈહિ સલામની મોટાઈ, બુજુર્ગી બયાન કરવા માંડ્યા. એની બરકતથી નૂરે મોહમ્મદીની બરકતથી. તો હઝરત આદમ અલૈહિ સલામની મોટાઈ બયાન કરવામાં એક પણ ફરિશ્તાએ ગફલત ના કરી. આટલી મોટી લાઈન અલ્લાહ આલમ જોડે જેટલા ફરિશ્તાઓ છે, બાકી તમામ ફરિશ્તાઓ હઝરત આદમ અલૈહિ સલામની બુજુર્ગીનું બયાન કરવા માંડ્યા. એમની મોટાઈના અંદર એમની કોઈ ફરિશ્તાએ ગફલત કરી નહીં.
બાવા લખે છે એક દાખલો મૂક્યો છે કે જેવી રીતના પાણીને ચૂલા ઉપર વધારે સમય રાખી મૂકીએ તો તે ઉકળવા લાગે છે. જ્યારે પાણી ઉકળવા લાગે છે ત્યારે પાણીમાંથી અલગ અલગ પ્રકારનો અવાજ આવે છે. એવા પ્રકારનો અવાજ હજરત આદમ અલૈહિસ્સલામના કોનોના અંદર આવવા માંડ્યો. પેલો ફરિશ્તાઓની તસ્બીહનો. હવે બાવા લખે છે કે તને કના નોમની તસ્બીહ પડતા હતા? તો પક્ષીઓનો કલરવ જેવો અવાજ પણ હજરત આદમ અલૈહિસ્સલામના કોનોના અંદર આવ્યો. તો બાવા લખે છે કે અલગ અલગ પ્રકારનો અવાજ હજરત આદમ અલૈહિસ્સલામ પોતાના કોનોથી ઓભળતા હતા. દુરૂદ પાક પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા સૈયદિના મૌલાના મુહમ્મદ મુબારક વસલીમ સલાતો વસલામ અલૈકા યા રસૂલલ્લાહ. હવે વિચાર કરો કે અલ્લાહ તાલાએ નૂર મુબારક સૌથી પહેલા દાદા આદમ અલૈહિસ્સલામને કઈ જગા ઉપર મૂકવામાં આવ્યું? નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમ. आवाज रे आदम सुन पूछा रे रब को, ये आवाज है काद का बताना मुझको. बाबा आदम अलैहिस्सलाम अल्लाह ने पूछे છે કે યા રબ્બુલ આલમીન, આ કઈ જાતનો અલગ અલગ અવાજ આવે છે? એ મને સમજાતું નથી, મને બતાય. કયા ખાતિમ અંબિયા કે નૂર की तस्बीह मोहम्मद रसूल जे आखिर रे नबी કહે મારા આદમ શફીઉલ્લાહ, એ નબી તમારા કોનોના અંદર જે અલગ અલગ તરફની તસ્બીહ बढ़ાવવાનો જે કોનોના અંદર અવાજ આવે છે એ મારા નૂરના અંદરથી જે નૂર મુબારક અલગ કર્યું છે, જે આખરું જમાન નબી છે, આપના બાદ કોઈ દુનિયાના અંદર નબી તશરીફ નથી લાવવાના, એ નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નૂર મુબારકની તસ્બીહનું એ બયાન છે અને એ અવાજ આવે છે. રબને જવાબ યું રે કીધા, આદમને સુનકર મન મોહિરી લીધા. વિચાર કરો, હવે આદમ અલૈહિસ્સલામ અને પાક પરવરદિગારે આલમના વચમાં જેવી વાતો થાય છે. જાણે અલ્લાહ પાકે ફરમાયું કે આ ये તસ્બીહનો અવાજ આવે છે જે મારા આખરું નબી છે. તો आदम अलैहिस्सलाम ने બહુ કોન ધરીને અલ્લાહની વાતોને ઓભળી. जब आदम की पीठ में नूरे जुम्बिश रेखी थी तब देखने की चिंता मन नूरियों ने दी थी. हजरत आदम अलैहिस्सलाम ने विचार કર્યો કે મારી પીઠના અંદર કોઈક હલન ચલન થાય છે. એ જોવાની ઘણી કોશિશ કરી પણ પીઠ પાછળ ઇન્સાન કોઈ જોઈ શકતો નથી. तब सरफारे सरफा बांध कर ठाड़े रहे वे नूर को देखने सुने यूं गए. તમામ ફરિશ્તાઓ આદમ અલૈહિસ્સલામની પીઠ મુબારકના પાછળ જઈને સરફોના અંદર ઉભા રહ્યા. તમામ ફરિશ્તાઓ જિયારત કરે છે. जब आदम ने देखा ये फरिश्तों का हालात तब अर्ज का रब को फिर किया रे सवाला. જાણે આદમ અલૈહિસ્સલામને જોયું કે ફરિશ્તાઓ આગળ કતાર કરીને ઉભા હતા, બાકી હવે તો ફરિશ્તાઓ પાછળ જતા રહ્યા, પીઠના પાછળ, અને તમામ ફરિશ્તાઓ પાછળ ઉભા છે. તો આપને ફરિયાદ ચો કરી? બારગાહ ઇલાહીના અંદર અરજ કરી દાદા આદમ अलैहिस्सलामने કે ઇલાહી ये ठाड़े मेरे पीछे क्यों रे नूरी? એ અલ્લાહ રબ્બુલ આલમીન, મારા પાછળ એવી શું ચીજ છે કે તમામ ફરિશ્તાઓ પાછળ ઉભા છે? સાદ એક નોહી હોતે રે દૂરી, એક વેદ બી પાછળ શેટા નથી હટતા, તમામ લોકો મારી પીઠના પાછળ ઉભેલા છે. खातिम नबी के नूर को वे है रे देखते यूं जवाब दिया अरज रे करके अल्लाह तरफથી અવાજ આવ્યો, એ આદમ શફીઉલ્લાહ, એ મારા पैगंबर, તમારી પીઠના અંદર આખરું જમાન મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નૂર મુબારક તમારી પીઠના અંદર છે. એ નૂર મુબારકનો દીદાર કરવા માટે તમામ ફરિશ્તાઓ જિયારત કરી રહ્યા છે. वे निकाले जावे के आदम पीठ तेरी रोशनी देखते है नूर ओनूरे केरी. आदम अलैहिस्सलामની પીઠ મુબારકના અંદર જે રોશની હતી એ નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નૂર મુબારક હતું. રબ એ નૂર મુજ આગળ રે કરના. બાબા આદમ अलैहिस्सलाम શું કહે છે કે અલ્લાહ, તો પાછળ તું મારી પીઠના અંદર એ નૂર મુબારક મૂક્યું હોય તો હું તો દીદાર નથી કરી શકતો, ફરિશ્તાઓ દીદાર કરે છે. અગર તું તારી કુદરત છે અને તારા હુકમથી અગર એ નૂર મુબારક આગળ લાવે તો रब ये नूर मुझ आगल दे करना, बुजुर्गी होस्ती बहुत मुझ मोही भरना. अगर नूर मुबारक मारी आगल लाइन मुका तो बाबा કહે કે હું બી દીદાર કરું અને એની બુજુર્ગી બી વધી જાય. કે ફરિશ્તે સગળે મુझ આગળ રે આવે, ઠાડે રે અને કુ સરફારે બનાવે. तब वे नूर आदम की पेशानी मोकी था, आवाज रे आदम का रब कबूल ले ली था. विचार करो, बाबा आदम अलैहिस्सलाम ने अर्ज કરી અલ્લાહ આગળ, અલ્લાહ તાલાએ કબૂલ કરી. બાબા શું લખે છે કે હજરત આદમ अलैहिस्सलाમ ફરીથી અલ્લાહ તાલાની બારગાહના અંદર અરજ કરી, એ અલ્લાહ પાક, એ મારા માલિક, એ મારા રબ, નૂર મુબારકના મારા સામેના ભાગના અંદર ધરી દે અને મને ખૂબ બુજુર્ગી અતા કર. તમામ ફરિશ્તાઓ મારા હોમે આવીને ઉભા રહે, સરફો વધી તમામ લોકો બા અદબ મારા હોમે આવીને ઉભા રહે.
तो अल्लाह तालाए हजरत आदम अलैहिस्सलाम ની દુઆને કબૂલ ફરમાઈ। હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નૂર મુબારકના હજરત આદમ अलैहिस्सलाम ની પેશાની મુબારકના અંદર મૂક્યું। અલ્લાહ તાલાએ દીદાર માટે વિચાર કરો। હજી પણ આગળ આવશે કિસ્સો। પીઠના અંદર નૂર મુબારકનો દીદાર નતા કરી શકતા તો અલ્લાહ તાલાએ આપની દુઆ કબૂલ કરી અને અલ્લાહ તાલાએ નૂરે મોહમ્મદીનું નૂર મુબારક આદમ अलैहिस्सलामની પેશાની મુબારકના અંદર મૂક્યું। तो अल्लाह ताला हजरत आदम अलैहिस्सलाम की दुआ ने कबूल फरमाई। मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम ना नूर मुबारक ना दादा आदम अलैहिस्सलाम ની પેશાની મુબારક ના અંદર રોશન કર્યું અલ્લાહ તાલાએ। એ વખત હજરત આદમ अलैहिस्सलाम ની પેશાની મુબારક પૂનમના 14 જેવી રોશન થઈ છે। નૂર મુબારક ની રોશનીથી પૂનમનો 14 ચમકતો હોય એવું હજરત આદમ अलैहिस्सलाम ની પેશાની મુબારક ચમકવા માંડી। જેવી રીતે આસમાનમાં સૂરજ હોય અને તેનું અજવાળું ચારે તરફ પ્રસારિત થતું હોય એ પ્રમાણે હજરત આદમ अलैहिस्सलामનો ખૂબસૂરત ચહેરો રોશન દેખાવા લાગ્યો। આપણો સર્જનહાર આપણો પાલનહાર ઘણો મહાન છે। બાવા શું લખે છે કે આપણોને પેદા કરવા વાળો ઘણો મહાન છે। અલ્લાહ તાલાએ હજરત આદમ अलैहिस्सलामની દરેક ઇલ્તિજાને કબૂલ કરી। અલ્લાહ તાલા એ વખત બાવા આદમ अलैहिस्सलामની તમામ દુઆનો અલ્લાહ તાલા કબૂલ ફરમાઈ। આ સમગ્ર હકીકતને ધ્યાનમાં રાખીએ અને સમજીએ અને આજીજ બંદા બનીને અલ્લાહ તાલાની બંદગી કરવી જોઈએ। બાવા લખે છે કે રે તુહી પૂરા ચંદ સૂરજ આસમાન आदम पेशानी जान रे आदम पेशानी जान नबी नूर आवते रोशनी हुई ऐसी सही मान रे हुई ऐसी सही मान। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद बारिक वसल्लम सलातु व सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। एक घड़ी પૂરો થઈ જાય। હવે અલ્લાહ પાક બાવા આદમ अलैहिस्सलामના પેશાનીના અંદર નૂર મૂક્યું। હવે બાવા આગળ શું લખે છે વિચાર કરો કે હજરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હાથથી અલ્લાહ તાલાએ 4 અસહાબોનું નૂર મૂક્યું હતું। અલ્લાહ તાલાએ ખુલફાએ રાશિદુનનું નૂર મૂક્યું હતું નૂરે મોહમ્મદીના હાથથી। इलाही नूर सु चाहू कर नसीब मेरा ऐसी जागे रे मुझसु छुट देखू रे अनेरा। आदम ने इतनी अरज रे की थी खालिक ने सुनते कबूल ले ली थी। खालिक के पेशानी सु नूर हाथ मो कीता हाथ चमड़े की उंगली मो मुकाम रे दीता। तब उस जागे सना आव नूरियो रे की थी तस्बी मोहम्मद नूर की चंद रे दी थी। इलाही नूर भी कुछ बाकी है रैया पीठ मेरी में यू आदम ए कहिया। बाबा शू लखे छे कि अल्लाह ताला नी बारगाहना अंदर बाबा आदम अलैहिस्सलामे अरज करी ए अल्लाह पाक मारा नसीब मो हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम ना नूर मुबारक नी मोहब्बत अता कर दिवस रात नूर मुबारक नी जियारत करी सकूं एवी रीतना नूर मुबारक ना मारा शरीर मो जग्या आ प्रमाणे हजरत आदम अलैहिस्सलामे अल्लाह ताला नी बारगाहना अंदर पोतानी आरजू रजू करी। तो अल्लाह तालाए हजरत आदम अलैहिस्सलाम नी अरज ने दुआ ने कबूल फरमाई। नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ना नूर मुबारक ने पेशानी मोदी लई जमणा हाथनी शहादतनी ओगळीना अंदर अल्लाह तालाए मुकाम आल्यो। नूरे मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लमनो मुकाम आ शहादतनी ओगळीमां अल्लाह तालाए बाबा आदम अलैहिस्सलामनी पेशानी मुबारक मोदी लई अने शहादतनी ओगळीना अंदर नूरे मोहम्मदी मुकવામાં આવ્યું। ત્યારે તમામ નૂરીઓ ફરિશ્તાઓ આવી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નૂર મુબારકની સના તારીફ મોટાઈની બયાન કરી। એના બાદ हजरत आदम अलैहिस्सलामे अल्लाह ताला नी बारगाहना अंदर अरज गुजारी ए मारा परवरदिगार हजू पण मारी पीठ में कोई नूर बाकी रह्यु छे। अल्लाह बाबा आदम अलैहिस्सलाम शू कहे कि हजी कण मारी पीठना अंदर कोक नूर बाकी रह्यु छे। तो अल्लाह तालाए फरमायु हाँ हजू पण 4 असहाब 4 खलीफा खुलफाए राशिदीन रदियल्लाहु ताला अन्हुनु नूर मुबारक तमारी पीठ मुबारक में बाकी से। तो अल्लाह ताला नो फरमान मोकली अदब जाळवी हजरत आदम अलैहिस्सलामे फरीथी अरज करी हे मारा पालनहार ते नूर मुबारक ने पण मारी ओगळीओ में मुकाम आपी दे। ए अल्लाह ए नूर हजी गणे नूर मुबारक ने मारा ओगळीओ ना अंदर मुकाम आप। तो हजरत आदम अलैहिस्सलाम नी वात ओगळी अल्लाह तालाए तरत ज दुआ कबूल फरमाई। 4 खुलफाए राशिदीन रदियल्लाहु ताला अन्हुना नूर मुबारक ने हजरत आदम अलैहिस्सलाम ना जमणा हाथनी बाकीनी ओगळीओना अंदर मुकाम आल्यो।
વચ્ચેની મોટી ઓગળીના અંદર હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુનું નૂર મુબારક અલ્લાહ તાલાએ મૂક્યું બાબા આદમ અલૈહિસ્સલામની ઓગળીના અંદર. આ ઓગળીના અંદર હજરત ઉમર ફારૂક રદિયલ્લાહુ તાલા અન્હુનું નૂર મુબારક બાબા આદમ અલૈહિસ્સલામની ઓગળી મુબારકમાં મૂક્યું. આ કચલી ઓગળીના અંદર હજરત ઉસ્માન ગની રદિયલ્લાહુ તાલા અન્હુનું નૂર મુબારક દાદા આદમ અલૈહિસ્સલામની ઓગળી મુબારકમાં મૂક્યું. અંગૂઠાના અંદર મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુનું નૂર મુબારક આદમ અલૈહિસ્સલામ અલ્લાહ તાલા એમના અંગૂઠા મુબારકમાં અલ્લાહ તાલાએ મૂક્યું. હજરત ઉમર બિન ખત્તાબ રદિયલ્લાહુ તાલા અન્હુના નૂર મુબારકને મૂકવામાં આવ્યું. બરાબર. આ પ્રમાણે પોચે ઓગળી નૂર મુબારકની રોશનીથી ચમકવા લાગી. હજરત આદમ અલૈહિસ્સલામ જ્યાર સુધી જન્નતમાં રહ્યા ત્યાર સુધી તેમની જમણા હાથની પોચે ઓગળીઓ નૂરની રોશનીથી ચમકતી હતી. શહાદતની ઓગળીના અંદર અલ્લાહના હબીબ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નૂર મુબારક અલ્લાહ તાલાએ મૂક્યું. તો હજરત સૈયદ પીર મશાઇખ ચિશ્તી રહેમતુલ્લાહ બાબા પોતાના મુરીદોને મોમિનોને જણાવે છે કે હે મોમિનો, આપણા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘણા મહાન છે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નૂર મુબારક દ્વારા હજરત આદમ અલૈહિસ્સલામનો જમણો હાથ નૂરની રોશનીથી ઝગમગી રહ્યું. તો આપણે હરદમ દરૂદ વ સલામ મોકલવી જોઈએ. જ્યારે પણ આપણા આકા વ મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ આવે અથવા જિકર વ ચર્ચા થતી હોય તો જરૂરથી દરૂદે પાક વ સલામ પઢો. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓના નામ લો તો તેમના નામની સાથે રદિયલ્લાહુ અન્હુમ જરૂરથી કહો. આ પ્રમાણે અલ્લાહ તાલાના ખાસ બંદા બનીને રહો. રે તુહી જો જો નૂર નબી કા આયા, જા જા નૂર નબી का आया, आए जे आदम जान रे, आए जे आदम जान, वो नूरियों ने नेहसू तस्बीह की थी मान रे, तस्बीह की थी मान. दुरूद पाक पढ़ो. अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मोहम्मद बारिक वसल्लम सलातु वसलाम अलैका या रसूलल्लाह. इंशाअल्लाह આવતા મંગળવાર દાડે ફરીથી નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નૂર મુબારકની બયાન ફરીથી મંગળવારના ભઢાય તો મોટી તાદાદના અંદર હાજરી આપજો.